પાવભાજી તો આપણે વારંવાર ખાતા હોઈએ છીએ, પણ આવી ચટપટી ગ્રીન વેજીટેબલથી ભરપૂર ભાજી તમે ક્યારે પણ નહીં ખાધી હોય. તો આજે આપણે હેલ્ધી ટેસ્ટી એવી ગ્રીન પાવભાજી બનાવીશું. તો આજે આપણે ભાજીમાં ઘણા બધા ગ્રીન વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો કેપ્શનમાં લખેલા બધા જ વેજીટેબલને એકદમ ઝીણા સમારીને થોડું મીઠું અને પાણી નાખીને બાફી લેવા. તો અહીં આપણે બધી જ ગ્રીન વસ્તુ લેવાની છે. તો અહીં લીલી ડુંગળી 5 સાથે લીધેલ છે, સાથે લીલા ટામેટા અને ગ્રીન કેપ્સિકમ બારીક સમારીને લેવાના છે. હવે તેલમાં જીરું, હિંગ, આદુ મરચા લસણની પેસ્ટ, લીલી ડુંગળીની પેસ્ટ નાખીને 2 થી 3 મિનિટ માટે સાતળી લેવી. ડુંગળી બરાબર સતળાઈ જાય અને તેનો કલર થોડો ચેન્જ થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવા. કેપ્સિકમને 1 મિનિટ માટે સાતળવા, પછી તેમાં કાચા ટામેટાની પ્યુરી એડ કરવી. પાલકને બાફીને ઠંડી કરીને તેની પ્યુરી બનાવી લીધી છે, તે પણ સાથે એડ કરી દઈશું. હવે થોડું હળદર અને મીઠું નાખીને 3 થી 4 મિનિટ માટે ચડવા દેવું. આ ભાજીનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે. હવે તેમાં આપણે બાફેલા શાકભાજી એડ કરી દઈશું. સાથે તેમાં પાવભાજીનો મસાલો, ધાણા જીરું પાવડર અને લીંબુનો રસ એડ કરીને મિક્સ કરીને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ફરીથી ચડવા દઈશું. હવે લાસ્ટમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીલી કોથમીર નાખીને તેને ગરમા ગરમ પાઉં સાથે સર્વ કરીશું. તો સુરતની ફેમસ ગ્રીન પાવભાજી તૈયાર છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.